આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે? એવું કયું પાપ છે જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે? આ સવાલ પૂછવા માંગુ છું. આજે 8:24 કલેક્ટર મિહિર પટેલને મેં ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે, અમારા સગાવાલા છે, ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા, એ છતાં ડેડ બોડી મોકલી દીધી. કોની સૂચના હતી? કમલમની, ગાંધીનગરની કોની સૂચના હતી? એવા શું ધંધા તમે કર્યા છે? એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે? જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું, જેણે પોતાનો ભાઈ બહેન દીકરી ગુમાયા, એ પોતાના સ્વજનનું મુખ પણ ન જુએ, મર્યા બાદ પણ મોઢું ન જુએ. જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા, ગુજરાત માટે, દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય, એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા. મરી ગયા પછી એમને લાશ જોવા નતો. આ કાયદાની વિરુદ્ધ છે. નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે, પરિવારજને આઈડેન્ટિફાઈ કરે, પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે. અને મધ્યપ્રદેશની પોલીસે, મધ્યપ્રદેશના સરકારના માણસોએ અહીંયા ગુજરાતમાં આવીને ડાપણ કરવાની શું જરૂર? બોડી એને મળવી જોઈએ જેનું સ્વજન હોય. આ માં કહી રહી છે, માં ખોટું બોલી રહી છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.